કે સમય સમયે તથા વારે વારે પરમાત્માના આંતરિક અંશમાંથી આવતા રહેતા માર્ગદર્શનને અવરોધ કરશે. આમ વાસ્તવમાં આપણે ભૂલભલી રીતે જ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો તે આપણે છીએ. આપણે તો ફક્ત નાવડીને ખાલી જ કરવાની છે. આ એક ફકરો થયો. હા, એટલે વોટ ડુ યુ મીન બાય નાવડીને ખાલી કરવાનું? નાવડીને ખાલી કરવાનું, વોટ ડુ વી મીન બાય ધેટ? તમારા બધા નેગેટિવ ઇમોશન બધું તમારે ખાલી કરવું પડે ને બાપુ, બરાબર? હા, પણ આપણે સપોઝિંગ સિક્વન્સમાં જવું હોય તો નાવડી ખાલી કરવું એટલે શું? અને જે બી કોઈ પણ બીજું બોલી શકે, એટલે કોઈ બીજાને બોલવું હોય તો. હા, એટલે તમારે કઈ ઇન્સિડન્સ એવો બન્યો હોય, સાહેબ કે ને તમારા ગઈકાલે કઈ એવો ઇન્સિડન્સ બની ગયો હોય જે તમારી એક્સરસાઇઝ કરવા માટે આજે તકલીફ પડતી હોય તો લેટ ગો નાવ કરજો, તો તમારી એક્સરસાઇઝ બરાબર થશે. કે તો કઈ ક્યાં કોઈ બીજાને બોલવું હોય? સોરી. એટલે a lot of things એટલે આપણી અંદરના પહેલા તો સ્ટાર્ટિંગ તારો અવાજ બહુ જ લો ડીમ આવે છે, બહુ ઓછો. એક મિનિટ હવે બેટર આવે? હવે બેટર આવે છે? હા. જે એક વસ્તુ તો જે આપણા અંદરના ફિક્સ્ડ મેન્ટલ એટીટ્યુડ્સ કે આઈડિયાઝ છે, with which we look at the world, એને એમ્પ્ટી કરવાના ઇઝ અ બિગ અનલોક આમાં. એટલે પહેલું હશે જે આપણા પેટર્ન્સ ઓફ રિએક્શન, બરાબર? પછી પેટર્ન્સ ઓફ એસોસિએશન, પછી પેટર્ન્સ ઓફ કોન્ટ્રડિક્શન એટલે બફર્સ, પછી હેબિટ્સ ઇન ઓલ ધ સેન્ટર્સ, રાઈટ? પછી આવશે એટીટ્યુડ્સ, અને છેલ્લે આવશે ચીફ ફીચર. આટલી બધી વસ્તુઓ નાવડીમાંથી ખાલી કરવાની છે. એટલે પેલા આવશે રિએક્શન, પછી શું કહેવાય એસોસિએશન, પછી બફર્સ, અને habits of the thinking center, habits of the emotional center, habits of the moving center, attitudes, chief weakness તાવડિયાજીની ભાષા, right? One lifetime is too short for this, right? એક લાઈફ ટાઈમ આટલું જો કરતા કરતા હજી આપણે રિએક્શનમાંથી જ મુક્ત નથી થતા. ત્યાર પછી કહે છે કે ઇટ ઇઝ પોસિબલ ટુ હેવ કોમ્યુનિકેશન વિથ ઈશ્વર. એટલે ગુરજેફની ભાષામાં કહે કે ત્યાર પછી હાયર સેન્ટર્સ જે ઓલરેડી કોમ્યુનિકેશનમાં છે, એટલે ઈશ્વરનું કોમ્યુનિકેશન કોઈ ક્ષણે બંધ નથી થતું, એ ચાલુ જ છે. એની માટે આપણે અંદરથી આપણી નાવડી તૈયાર થાય, આપણું મન તૈયાર થાય એ કોમ્યુનિકેશન લેવા. બહુ સરસ બાપુ, વાહ, બહુ સરસ. ઓકે, આગળ જય. ઓકે. જ્યારે વ્યક્તિને આની ખાતરી થાય છે અને ઉપર બતાવ્યા પ્રમાણે કાર્ય કરે છે, ત્યારે તેને એની પણ ખાતરી થાય છે કે બહારના બધા જ ગુરુઓની જરૂર જ નથી અને તેઓ અસમર્થ છે, અને ફક્ત પરમાત્માનો આંતરિક અંશ ઈશ્વર બધા ગુરુઓમાં સૌથી મૂલ્યવાન છે. એટલે આ બધું ખાલી કરવા માટે બહારના ગુરુની આપણને શું કહેવાય મદદ જોઈએ. એક વખત ખાલી થતું ગયું ને અંદરના ઈશ્વર સાથે કોમ્યુનિકેશન થયું, પછી બહારના ગુરુ બધા પડી જાય છે, જરૂર નથી પડતી. કમ્પ્યુટરાઇઝ સજીવ રચના અને પરમાત્માના આંતરિક અંશની વચ્ચે જ્યારે રાધાકૃષ્ણની આ અદ્ભુત સ્થિતિ સ્થાપિત થાય છે, ત્યારે બીજું કશું જ વધારે કરવાની જરૂર પડતી નથી.
એટલે રાધા કૃષ્ણ જે છે એ શું કહેવાય એક ટેકનિક છે, રાઈટ? એટલે પહેલા આપણા રિએક્શન્સ રાધા બને અને આપણા ઓબ્ઝર્વેશન કૃષ્ણ બને, પછી એસોસિએશન્સ રાધા બને, પછી ઓબ્ઝર્વેશન કૃષ્ણ બને, પછી અંદરના શું કહેવાય બફર્સ રાધા બને, ઓબ્ઝર્વેશન કૃષ્ણ બને, પછી અંદરના હેબિટ્સ રાધા બને, ઓબ્ઝર્વેશન કૃષ્ણ બને, અંદરના એટીટ્યુડ્સ રાધા બને, ઓબ્ઝર્વેશન કૃષ્ણ બને, અને ચીફ વીકનેસ રાધા બને અને ઓબ્ઝર્વેશન કૃષ્ણ બને. અને પછી આ કૃષ્ણની અનુભૂતિ કોને થાય છે એ કૃષ્ણ બને અને કૃષ્ણ રાધા બને. રાધા અને કૃષ્ણના કપડા એક્સચેન્જ થઈ જાય. આવું કંઈક આ અંદરની યાત્રા છે. આ છેલ્લું તમે બહુ સરસ બોલ્યા રાજનભાઈ, કે લાસ્ટમાં એમ કે કૃષ્ણ રાધા બની જાય ને રાધા કૃષ્ણ બને. ધીસ ઇઝ સમથિંગ સુપર. રાઈટ? એટલે જે કંઈ આઉટર છે એ રાધા છે અને જે અંદરનો એરો ઓફ અટેન્શન છે એ કૃષ્ણ છે. અને પછી એક પોઈન્ટ આવે છે કે અટેન્શન ક્યાંય હવે બહાર જઈ નથી શકતું, એ સ્વયંભૂ બને છે. એટલે રાધા અને કૃષ્ણ એક થઈ જાય છે. પરંતુ આ સ્થિતિને સભાનપણે સ્થાપિત કરવી જ પડે અને અનુભવવી પડે. ધીમે ધીમે વ્યક્તિ એવા તબક્કામાં પહોંચે છે કે જ્યારે તે સંકલ્પપૂર્વક પોતાના બાહ્ય આવરણોને, શરીરોને બદલી શકે છે. વળી તે ઈચ્છાપૂર્વક ત્રણેય વિશ્વમાં ગમે ત્યાં જન્મી શકે છે અથવા મૃત્યુ પામી શકે છે. હા, એટલે આ તો એમની વાતે આ થઈ, આપણી વાત નથી આ. પણ આપણે એટલું તો કરી શકીએ કે અત્યારે કોઈને હું શું કે વિચારથી જોઉં છું, હવે એ જ વ્યક્તિ હું કપડાં બદલાવી નાખું, એ જ વ્યક્તિને હું લાગણીથી જોઉં, ફરીથી કપડાં બદલાવી નાખું, એ જ વ્યક્તિને સંવેદનાથી જોઉં. આપણે એ પ્રેક્ટિસ કરી શકીએ. બાકી આ તો બહુ દૂરની વાત છે જે તાવડિયા સાહેબ વાત કરી છે. રાઈટ સર. છેવટે વ્યક્તિ એવા નિષ્કર્ષ પર પહોંચે છે અને તે પણ અનુભવ તરીકે પોતે ક્યાંનો દેશ નિકાલ થયેલો છે અથવા ત્રણ વિશ્વમાંના ગમે તે એકનો સભાનપણે અનુભવ કરી રહ્યો છે. તે એ પણ અનુભવે છે કે આ ત્રણેય વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએ ઘર સ્ત્રોત નથી, પરંતુ તે તો ફક્ત જન અને તપમાં જ છે, તપમાં છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ કે હું જેલમાં છું. એટલે ત્રણેય વિશ્વ આપણે લઈએ તો ભૂલોકની અત્યારે ઇન્દ્રિયના જેલમાં છીએ, ભુવલોકને લઈએ તો આપણે સંસ્કારના જેલમાં છીએ. એવી રીતે એક એક લોકની અંદર કયા જેલની અંદર આપણે છીએ, એમાંથી આપણે એવી એક પ્રદેશ છે જ્યાં કોઈ જેલ નથી, એને જન અને તપ કહેવાય છે. અને પછી સભાનપણે ઘર તરફ પાછા વળવાની સફર શરૂ કરે છે. જીવનને હંમેશા હાસ્ય સહિત જીવવાનું છે. આનો ગુજરાતી કરતા ઇંગ્લિશમાં આનું વાક્ય બહુ સુંદર છે રાજનભાઈ. એટલે આ બે વાક્ય છે ને આના પછીના બહુ સરસ છે. કેટલાક આ અનુભવને ભૂલ ભલેરી રીતે અસ્તિત્વમાંથી માયા તરીકે ગણે છે. જો વ્યક્તિમાં ફક્ત કમ્પ્યુટરાઇઝ જાગૃતિ જ હશે તો વ્યક્તિ દુઃખમાં જીવશે. પરંતુ જો વ્યક્તિને પરમાત્માના આંતરિક અંશની સભાનતા હોય તો વ્યક્તિ બધા જ અવરોધોમાંથી મુક્ત સંકલ્પપૂર્વક જીવી શકે છે. પકડાયું નહીં, પણ લાઈટ જોશે. એ છે ત્યાંથી ફરીથી વાત છે. હા, જીવનને હંમેશા હાસ્ય સહિત જીવવાનું છે. ઓકે, પકડાયું. હા, બોલ આગળ. હા,
કેટલાક આ અનુભવને ભૂલ ભરી રીતે અસ્તિત્વ માની માયા તરીકે ગણે છે. જો વ્યક્તિમાં ફક્ત કમ્પ્યુટરાઇઝ જાગૃતિ હશે તો વ્યક્તિ દુઃખમાં જીવશે, પરંતુ જો વ્યક્તિને પરમાત્માના આંતરિક અંશની સભાનતા હોય તો વ્યક્તિ બધા જ અવરોધોમાંથી મુક્ત સંકલ્પપૂર્વક જીવી શકે છે. રાઈટ. એટલે ફરીથી આપણે આને જુદી રીતે લઈએ કે અટેન્શન જે છે એ જીવની મૂડી જે છે, જે કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ યાને મશીને હડપ કરી લીધું છે. એટલે આપણી પાસે જે કોમ્પ્યુટરાઇઝડ અવેરનેસ જે છે એ મશીનનું અવેરનેસ છે, કારણ કે જે જીવની એક સંપત્તિ હતી અટેન્શનની, એ મશીને હડપ કરી લીધું. એટલે આપણને દુઃખ એના કારણે થાય છે, રાઈટ? કારણ કે આઈડેન્ટિફિકેશન વિથ ધ મશીન છે, આઈડેન્ટિફિકેશન વિથ ધ કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ છે. આપણને જો એ અટેન્શન અંદર લઈ શકીએ અને ડિવાઇન ફ્રેગમેન્ટ તરફ, એનું સેજ પણ અંશ તરફ આપણને થોડી જો અવેરનેસ થાય, કોન્શિયસનેસ થાય, તો આ મશીન માટેનું જે આઈડેન્ટિફિકેશન છે એ ક્ષણે તૂટી જાય અને આપણે બધા શું છે રિસ્ટ્રિક્શન બંધારણમાંથી, હરેક બંધારણમાંથી આપણને મુક્તિ મળી જાય એ ક્ષણે. આવી કંઈક વાત કરે છે. અને વ્યક્તિ ધીમે 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 એનામાં એક સદાય કાયમી એક સ્મિત ફેલાતું રહે અંદરથી અને બહારથી. સદા કાયા એટલે કાયમ માટે. કાયમ માટે. નહીં, કાયમ માટે શું? એટલે કાયમ માટે કાયમ માટે એટલે તમે કેમ બાપુ હંમેશા સ્માઇલ કરતા જ રહો છો, એવી રીતે બાપુ. હા, આગળ વધો ને. ઓકે, આગળ વાંચીએ. કમ્પ્યુટરાઇઝ સજીવ રચના અને પરમાત્માના આંતરિક અંશની વચ્ચે લયબદ્ધતા કેવી રીતે લાવવી તે આપણા અભ્યાસનો વિષય છે. આ સાચા અર્થમાં મુક્તિ અથવા સ્વતંત્રતા તરફ દોરી જાય છે, કારણ કે આવી સ્વતંત્રતા અથવા મુક્તિને સભાનપણે સમજવી પડે અને તેના માટે બુદ્ધિપૂર્વક કામ કરવું પડે. રાજનભાઈ, અહીંયા આગળ એમને જે સ્માઇલની વાત કરી ને, એટલે મને એવું લાગે, એટલે મારી દ્રષ્ટિની વાત કરું છું તો, કે ઇટ મીન્સ તમે સુખ અને દુઃખ એ બેનેમાંથી મુક્ત થઈ જાઓ. તમે સંભાવ લાવી શકો દરેક સિચ્યુએશનમાં, ક્ષમતા ભાવ લાવી શકો. તો એક કદાચ જે સાહેબ વાત કરે, વાત સાચી છે, પેઇન વિથ અ સ્માઇલ. pain is a smile, or pain is outside, but you are within, you are not a means you are in a neutral ભાવમાં છો તમે. જે તમે કહો છો ને પેન્ડ્યુલમ વચ્ચે છે. પેઇન ઇઝ ધેર ઇન ધ લાઈફ. આપણા લેવલે એટલી સ્વીકૃતિ તો આવી જોઈએ. કદાચ ક્ષમતા ન આવે પણ એટલીસ્ટ પેઇન there is acceptance of pain, એની ફરિયાદ ન હોય, રાઈટ? એટલીસ્ટ એ લેવલ તો આપણે પહોંચી જાય. ના, પણ જ્યારે પણ પેઇન આવે, સપોઝ કે, તો એ પેઇન ઇઝ ધેર, અંદર કદાચ ચેન્જીસ પણ તમને લાગે, પણ યુ આર હોલ્ડિંગ ઇટ. બહુ પહેલા તમે આ શીખવાડેલું મને હજુ યાદ છે રાજનભાઈ, કે યુ કેન હોલ્ડ ઇટ ફોર ધ લોંગર ટાઈમ. એટલે એ જ્યારે પેઇનને લોંગર ટાઈમ માટેનો હોલ્ડ કરી લો, તો ઓટોમેટિકલી મને એ પણ યાદ છે કે જે પેઇનમાં અંદર જે એનર્જી છે, ડિવાઇન એનર્જીનું શું થાય છે, સેપરેશન થશે. એમ આ વર્ષો પહેલાની વાત. આમાં પહેલું સ્ટેપ છે કે પેઇનને ઇનવોલન્ટરી માંથી વોલન્ટરી બનાવવું પડે. એ કહેવા માંગુ છું. વાત તમારી બિલકુલ સાચી છે કે આપણે પેઇનને જો ધારણ કરીએ, એમાંથી ભાગીએ નહીં,
તો ધીમે ધીમે એ સંવેદના આપણને પેનની પાર લઈ જાય. પણ શરૂઆતની અંદર એટલીસ્ટ દેર મસ્ટ બી એક્સેપ્ટન્સ ઓફ ધ પેન. ઓકે, બોલો. હવે આગળનો નવો મુદ્દો ચાલુ થાય છે, સાવચેતી અથવા ચેતવણી. એવું સાચું માની લેવું જોઈએ નહીં કે ચુંબકીય બિંદુને સુધારવાથી એકવાર આપણે આપણી જુદી જુદી સંરચનાઓને સુધારી લીધી એટલે આપણે બધા સમય માટે સલામત થઈ ગયા. ઘણા કમ્પ્યુટરો સહિતની કમ્પ્યુટરાઇઝ સજીવ રચનાને કેવળ યંત્ર રચના છે અને ફરીથી ખોટું કરી શકવાનું વલણ ધરાવે છે, પરંતુ એકવાર તેમને સરખી રીતે ગોઠવવાની પદ્ધતિ જાણી લીધી હોવાથી આપણને ભરોસો રહે છે કે આપણે ફરીથી તેમને સુરક્ષિત કરીશું. પરંતુ એવું માનવું કે સાવચેતીની કંઈ જરૂર નથી તે મોટામાં મોટી ભૂલ છે. એટલે અપડાઉન ચાલ્યા જ કરે છે. અત્યારે સારું છે ને ડાઉન પણ આયા જ કરે, એમ કહેવા માંગે. તમારું પકડી નથી શકતો. શું બોલો છો તમે? શું કીધું તમે? એ આ જે છે, એકવાર ચુંબકીય બિંદુ એટલે મેગ્નેટિક સેન્ટર સેટ થઈ ગયું એવું આપણે માનીએ છીએ, પણ એવું છે નહીં સાહેબ કે છે. કારણ કે એમાં સતત થોડુંક વાર સારું રહે, પાછું ડાઉન આવે, પછી અપ જાય, એમ કે છે. હા, તો શું એટલે જીવન જે છે એ સાયકલ્સમાં ચાલશે અને ફરીથી જૂના બધા સંસ્કારો આપણને જુદી રીતે મળવા આવશે, પણ આપણી પાસે એક નોર્મલ અવેરનેસ હશે, એક થોડી જાગૃતિ આપણે રાખશું. કોશન ને શું કે ગુજરાતીમાં? કોશન, કાળજી રાખશું તો એ આપણને નહીં ખેંચી શકે. એ તો સાહેબ, આ તો બહુ એમનું શું કહેવાય પ્રિય વાક્ય હતું વારી ઘડીએ કે with normal what you call awareness, with normal caution, એ વારી ઘડીએ કહેતા. ઓકે, કમ્પ્યુટરાઇઝ એટલે એવું કહેવા માંગે છે અમીશ, હા બોલો, કે તમે એકવાર તમે ડ્રિફ્ટ વોચિંગ કર્યું અને કરેક્ટિવ કરી લીધી અને કદાચ તમારું ચુંબકીય બિંદુ સુધરી ગયું એવું તમને લાગે, તો તમારે સાવ એવું પેલું નહીં થઈ જવાનું કે હવે કાંઈ વાંધો નહીં જ આવે એમ. કારણ કે એક લેયર કદાચ સાફ થઈ ગયું હોય, પણ પછી વધારે ડીપર લેયરમાંથી જ્યારે પેટર્ન્સ આવવા માંડે ત્યારે આપણને એમ થાય કે અરે આ શું થયું, આ તો હું કઈ જગ્યાએ આવી ગયો. એટલે એ બાબતની કાળજી રાખવાનું પણ એ કહે છે. બરાબર. કમ્પ્યુટરાઇઝ સજીવ રચનાનો ઉત્તમ મિત્ર અને ખરાબમાં ખરાબ શત્રુ છે સ્મૃતિ, મેમરી. તેથી જ વારે વારે ડ્રિફ્ટ્સને નોંધવાની જે અલગ અલગ પદ્ધતિઓ દર્શાવી છે તેને અનુસરવું પડે છે અને અગત્યના ક્રમમાં. કેટલી જાતના ડ્રિફ્ટ છે? એને કેટલી જાતના ડ્રિફ્ટ કીધા છે? ઓકે, આઈ થિંક 12 જાતના ડ્રિફ્ટ છે. કેટલા મનીષ? 11. ડ્રિફ્ટ તો એટલે એક રેકોગ્નાઇઝ થઈ શકે એવું છે ને એક અનરેકોગ્નાઇઝ ડ્રિફ્ટ છે આમ તો. પણ 12 તો એને જુદા જુદા એકમાંથી બીજામાં જે જતી હોય ને એ ડ્રિફ્ટની વાત કરી છે. પણ એમાં અમુક ઓળખી શકાય એવી હોય છે, પછી અમુક ક્યાંથી આવી અને ક્યાં ગઈ એનો જ ખ્યાલ નથી રહેતો, એટલે એને એ બીજી કેટેગરીમાં રાખી છે. પણ એ ડ્રિફ્ટ નોંધવાની પદ્ધતિઓ જુદી જુદી એને 4-5 પદ્ધતિઓ આગળના પેજમાં આપી છે. એની વાત કરે છે કે તમે આટલી મેથડથી તમારે ડ્રિફ્ટને નોંધવી જોઈએ. એટલે રાજેન્દ્રભાઈ, આઈ થિંક ડ્રિફ્ટ નોંધવાનું મેઇન કારણ આપની જે વીકનેસીસ છે એના માટે કે આપણે ક્યાં જલ્દી તરફ જતા રહીએ છીએ. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ કે તમે ડ્રિફ્ટ નોંધો તો તમારામાં અમારામાં કઈ વીકનેસીસ છે, વોટ
એ માટે અને પછી એમને કદાચ કરેક્ટિવ માટેની આ એડવાઇસ આપી છે. વાત સાચી છે, બરાબર છે. પણ યુ સી ધ મેઇન થિંગ ઇઝ વાય ડુ વી ડ્રિફ્ટ? યસ. વાય ડુ વી ડ્રિફ્ટ? બોલો બોલો. એટેન્શન હોલ્ડ નથી રાખી શકતા એટલે ડ્રિફ્ટ થઈ જવાય છે. હા, એ તો સાધનાની વાત થઈ. વાય ડુ વી ડ્રિફ્ટ? વાય ડુ વી ડ્રિફ્ટ? થોટ પ્રોસેસ સારી ને એબન્ડન્ટ પ્રમાણમાં, એટલે એકમાંથી બીજામાં ક્યાંથી એસોસિએશનમાંથી ક્યાં જતા રહે છે ખબર જ નથી પડતી ને. ઓકે, આપણે બીજી રીતે મૂકીએ. વેન ડુ વી નોટ ડ્રિફ્ટ? સપોઝિંગ હું સવારે સિરિયલ જોતો તો એક, અચ્છા. તો સિરિયલની વચ્ચે ક્યાંય ડ્રિફ્ટ નહીં આવે. ડાયરેક્ટ કારણ કે એ સિરિયલ મારું અટેન્શન ને પ્રેઝન્ટ મોમેન્ટમાં રોકી રાખે છે. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં ઇનફ ઓફ શું કહેવાય એક્સાઇટમેન્ટ નથી કે મારું અટેન્શન ને રોકી રાખે, મારું અટેન્શન પ્રેઝન્ટ મોમેન્ટમાંથી ડ્રિફ્ટ થાય, એને પ્રેઝન્ટ મોમેન્ટમાં કંટાળો આવે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં જ્યારે ગમો અને અણગમો નહીં. એક કંટાળો આવે પ્રેઝન્ટ મોમેન્ટ. એક બોર્ડમ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર રહેવા માટે કઈ એવી વસ્તુ નથી જે મને જકડી શકે, જે મને હોલ્ડ કરી શકે. પછી સાધનાની અંદર આપણે પ્રેઝન્ટ મોમેન્ટને જ હોલ્ડ કરીએ એ જુદી વાત છે, રાઈટ? પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યાં સુધી મને પ્રેઝન્ટ મોમેન્ટનો બોર્ડમ છે ત્યાં સુધી ડ્રિફ્ટ થવાનું જ છે. પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં કંઈ પણ હોય જે મારું રસને પકડી રાખે, મારું ઇન્ટરેસ્ટને પકડી રાખે, તો હું ડ્રિફ્ટ ન થાઉં. ઓકે. એટલે સાહેબે આ ચેપ્ટરની શરૂઆતમાં 2 પદ્ધતિ બતાવી છે, ડ્રિફ્ટ નોંધવાની, અને આપણે કઈ 4 રીતે. અચ્છા. પહેલી ગલીમાં ચાલતી વખતે જે કોઈ આવે એની નોંધવાની. બીજીમાં બેસીને એક વિષય પસંદ કરવાનો અને એની ઉપર મનને છૂટું મૂકી દેવાનું. પછી ત્રીજામાં કોઈ વિષય પસંદ નહીં કરવાનો અને એમનેમ એને જ્યાં ફરવું હોય ત્યાં એને ફરવા દેવાનું, અને પછી એને એમાં જે રિપીટ થતી હોય અથવા એ બધી નોંધ કરી લેવાની. અને ચોથી છે એ હેબિટ મિકેનિઝમની અંદર આપણે એકનો એક વિચાર અથવા કેવા પ્રકારના વિચારો આપણને આવે છે. ઘણીવાર આપણે જોઈએ કે અમુક લોકોને અમુક વાક્ય બોલવાની આદત જ હોય, એટલે એ હેબિટ મિકેનિઝમમાંથી આવતું હોય, તો એનું પણ એ નોંધ કરવાનું કહે છે. આવી 4 રીતે એ વાત કરે છે. મેં આ કઈ કર્યું નથી મનીષ. મને એક જ એને કરાયું હતું. તમને હાજર હતા એટલે જરૂર નથી. આ તો એને એ ન હોય ત્યારે કોને કરવું તો એની માટે એને આપેલું છે. એટલે એને મારી પાસે એક જ 3 મહિના સુધી મેં કરેલું. ના, પણ આ બધામાં ડ્રિફ્ટિંગ તો આવે જ છે. એમણે જે 4 મેથડ આપી છે ને એ સિવાય પણ ડ્રિફ્ટિંગ આવે છે. ના, વાત સાચી છે. એ સિવાય પણ અમુક વખતે તો આ વસ્તુ અમે વારંવાર ઓબ્ઝર્વ કરીએ કે એક અંદર ડિવિઝન્સ બહુ પડી જાય છે. એટલે હવે છે કે ગુરજેફે ચાવી આપી છે સેલ્ફ ઓબ્ઝર્વેશન. યસ, રાઈટ. એટલે આમાં એક તાવડિયાજીમાં મોટો વર્ગ છે કે સાહેબે સેલ્ફ ઓબ્ઝર્વેશનની ક્યાંય વાત જ નથી કરી, વિચ ઇઝ 100% રોંગ. કારણ કે ડ્રિફ્ટ વોચિંગ એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન. ઈ સાહેબને સરખું સમજ્યા જ નથી એટલે આવું બોલી શકે. એટલે observation ની વાત જ નથી કરી, which is totally wrong. Drift watching is nothing but self observation. રાજનભાઈ, એવું નથી કે તમે 3SRB કરો એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન થવા જ માંડે, એવું નહીં. સેલ્ફ ઓબ્ઝર્વેશન
સેલ્ફ ઓબ્ઝર્વેશન વગર તો આગળ યાત્રા જ કેવી રીતે થાય? એટલે તમે 3SRV જેટલી તમારી બેસી જાય એટલી તમારે સેલ્ફ ઓબ્ઝર્વેશન તો કરવું જ પડે ને, નહીં તો પછી આપણને વીકનેસીસ કેવી રીતે ખબર પડે? એટલે 3SR બી આપણને ફાઉન્ડેશન લઈ આવે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવા માટે, અને બહુ સરળતાથી ઓબ્ઝર્વેશન થાય 3SRB ના કારણે. એટલે એ બેઉ એકબીજાના પૂરક છે, અને 3SRB વગર જો સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો તો ઘણું અઘરું થઈ જાય છે. આપણે કંટાળીને મૂકી પણ દઈ શકીએ, પણ વિથ 3SRB ઘણું બધું સરળ થઈ જાય છે. તેથી જ વારે વારે ડ્રિફ્ટને નોંધવાની જે અલગ અલગ પદ્ધતિઓ દર્શાવી છે તેને અનુસરવું પડે છે અને અગત્યના ક્રમમાં તેમની ટૂંકી યાદી બનાવવી પડે છે. આ વારંવારની પ્રેક્ટિસ આપણને કરેલું છે, સાહેબ હતા ત્યારે કરેલું, અને પછી બધું ટૂંકી યાદી પાસે લઈને એની પાસે ગયો એટલે એને કઈ જોયું જ નહીં. એને કીધું કે હવે તું કે 3 અઠવાડિયાથી 6 અઠવાડિયા બધી શું કહેવાય કરી લેજે, ને પછી જે સારું લાગે એમાંથી 1 વર્ષ કરી લેજે. એટલે આ બધું કર્યું તો ખરું, હા, પણ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક જાતનું સેલ્ફ ઓબ્ઝર્વેશન જ છે. રાજનભાઈ, મને યાદ છે તમે મારી પાસે કરાવડાવતા આ વાત. તમે એવું કહેતા કે તમે 1 કલાકનું એલાર્મ મૂકો અને તમારી ઇમોશન્સ નોટ ડાઉન કર. તમે મને કરાવડાવ્યું છે, અને તમે એવું કીધું કે ભાઈ તમારે જોવાનું નહીં, એ પેજ તમારે નહીં જોવાનું, પછી બીજે દિવસે બીજું પેજ લેવાનું, ત્રીજે દિવસે ત્રીજું પેજ લેવાનું. એ રીતે તમે એ કરાવડાયેલું. મને એવું લાગે છે મને 1 યર સુધી તમે કરાવડાવ્યું હતું આ બધી વાતો. પણ યાદી બનાવવાનો સૌથી ફાયદો એ થાય છેવટે કે આપણને છે ને આપણી જાતનું થોડું ખ્યાલ આવવા માંડે છે. આપણને જેને રિયલ નોલેજ કે ને એવું થોડુંક આવવા માંડે છે. પછી બીજાને બહુ જજમેન્ટ કરવાનું ઓછું થવા માંડે છે. એટલે યાદી બનાવવાના આમ આપણી અંદર અમુક વસ્તુ યાદીમાં લેવાઈ ગઈ હોય, પછી બીજામાં આપણે જોઈએ તો એટલું બધું ઇરિટેશન કે એટલી બધી ખીજ નથી ચડી જતી એના એ વાત પ્રત્યે. એમાં ફરીથી જો આપણે ગુરજેફને સમજીએ ને તો બહુ મોટી એક વર્ક મેમરી બની જાય છે. યસ, વર્ક મેમરી તો ચોક્કસ બની છે. હા, બહુ મોટી વર્ક મેમરી બની જાય છે. બીજું, આપણને આપણી મેમરી જે કરપ્ટ છે અને આ નવી મેમરી જે નોન કરપ્ટ છે, બંને વચ્ચેનો એક અંતર આપણને ખ્યાલ આવી જાય. આપણી મેમરી ટોટલી કરપ્ટ છે, પણ જ્યારે આ નવી મેમરી આપણે બનાવીએ અને એ કોઈ પણ જજમેન્ટલ આય ન હોય એને બનાવવામાં, ત્યારે એ આખી વસ્તુ અલગ છે. ઓકે, હા બોલ. એ મેમરીમાંથી ઘણું રિલેક્સેશન આવે છે. જે ઓર્ગેનાઇઝડ મેમરી હોય છે ને, વર્ક મેમરી, ને મેમરીમાંથી રિલેક્સેશન આવે છે, પણ ચેતવણી આવે છે. ચેતવણી તો ચોક્કસ આવે છે, પણ જે ઓર્ગેનાઇઝડ મેમરી આવે છે છે ને કે ભાઈ તું ઉભો રહે, અહીંયા પોઝ એક જાતની સરળતા આવી જાય છે. પોઝની કે એકવાર આ આઈઝ આવી ગયો છે, ભાઈ આ કેટલી વાર આવી ગયો, હવે તું ઓળખી લે ને. હા, બરાબર. ઓકે, ડ્રિફ્ટને નોંધવાની અલગ અલગ પદ્ધતિઓ દર્શાવી છે, તેને અનુસરવું પડે છે અને અગત્યના ક્રમમાં તેમની ટૂંકી યાદી બનાવવી પડે છે. આ વારંવારની પ્રેક્ટિસ આપણને આપણા ભૂતકાળને ખોદવામાં એટલે કે જાણવામાં મદદ કરશે. આ પદ્ધતિઓ દ્વારા સ્મૃતિના વારે વારે સંભાળવાના, યાદ કરવાના અને ધારણા શક્તિ વાળા આયામોને તમે તાજા કરી શકો કે જે તમને તમારા ગર્ભાવસ્થાના સમય સુધીની સ્મૃતિને સાફ કરી નાખવામાં મદદ કરશે.
એટલે ટ્રાઇબલ સ્ક્રીમ સુધી પાછું જવાનું. એવી કંઈક વાત કરે છે. ટ્રાઇબલ સ્ક્રીમ સુધી પાછું જવાનું. એમને ઇંગ્લિશમાં બહુ ફાઇન લખ્યું છે રાજનભાઈ. હા, ઇંગ્લિશમાં બહુ સરસ રીતે લખ્યું છે. by these methods you will be able to freshen up retentive and recall aspects of memory, right, which will help you to clean up right up to the stage of your conception and beyond. When in the fetus stage, you may have subconsciously registered the pains, fears, and shocks registered by your mother, which may be affecting you in some manner even now. એટલે છેક આપણે ગર્ભાવસ્થા સુધી જવાની આમાં વાત કરે છે. તો એ કેવી રીતે રાજનભાઈ? હા, એનું ડિટેલિંગ કરો ને, એ કેવી રીતે કે છે? આપણે તો આ ઘણી વાર વાત કરી ગયા છે આ વસ્તુ. હા, એ બરાબર છે, પણ બધા છે ને અત્યારે તો કેટલા બધા એમ છે. એટલે મને તો એ ખબર છે છે. કે બે વસ્તુ, એટલે સ્મૃતિ, એટલે સ્મૃતિની આપણે ત્રણ ભાગ જે રીતે એને અહીંયા મૂક્યા છે એ કરી લઈએ. એક છે ધ પાર્ટ ઓફ મેમરી, એક છે ધ પાર્ટ ઓફ રિકોલ, અને એક છે પાર્ટ ઓફ રિટેન્શન. આ ત્રણ વસ્તુ એને અહીંયા મૂકી છે ઇંગ્લિશની અંદર. એને ગુજરાતી કરજે ને અમીશ, કયા ત્રણ શબ્દ વાપર્યા છે? એને રિટેન્ટિવ માંથી ધારણા કદાચ વાપર્યું છે એને. એટલે એને યાદ એને કરવું, પકડી રાખવાની, સ્મૃતિને વારંવાર સંભાળવાના, ધારણા કરવાના, અને તમે ધારણા શક્તિ વાળા આવ્યા મને. બોલો મનીષભાઈ. એટલે એટલે મેમરી બે શક્તિ છે, રિટેન્ટિવ પાવર અને રિકોલ પાવર. એટલે રિકોલ એટલે યાદ કરવું, અને રિટેન્શન એટલે યાદ કરીને ધારણ કરી રાખવું. એટલે પછી ઈ સેન્સિટિવિટીમાં એકદમ તાજા જેવી હોય, એ રિટેન્શન કેપેસિટી થઈ. રાજનભાઈ, રિકોલ ને તમે બરાબર સમજાવો. રિકોલ કેવી રીતે કરવાનું? કે પાસ્ટ મેમરી તો ઘણી બધી હોય આપણી, તો રિકોલ ની તમે, કારણ કે ઘણી વાર તમે બોલ્યા છો જો કે રિકોલ ઉપર, પણ જ્યાં અપ ટુ ધ વૂમ્બ સુધી રિકોલ કરવા જવાનું, એટલે મધરના પેન સુધી રિકોલની વાત કરે છે સાહેબ. કદાચ મારી સમજ પ્રમાણે ખોટી પણ હોવ, પણ એટલે રિકોલની વાત એમને ત્યાં સુધી કહે છે. તો તમે યુ કેન ક્લીન ઇટ આઉટ એવું કહે છે. તો તમે જરા રિકોલ વિશે કહો ને. એટલે જો હું મારી પોતાની વાત કરું તો હું એક વર્ષ લઈ અને ત્રણ મહિના સુધી એક વર્ષ ઉપર કામ કરતો. 2 મહિના 3 મહિના એવી રીતે કામ કરતો. એટલે બીજા કોઈ વર્ષની મેમરી ન આવવા દો, અને એ આખા વર્ષની મેમરી ને ફ્લો. અને જરા હાયર ઓલામાં લે તો ટાઈમ બોડીની અંદર મેમરી લોહી છે. એટલે જેમ તમે રિકોલ કરતા જાઓ અને તાજું કરતા જાઓ, એમ ધ ફ્લો ઓફ બ્લડ ની અંદર જે બ્લોકેજીસ છે એ ધીમે ધીમે નીકળી જાય છે. બીજું છે રિટેન્ટિવ પાવર, રાઈટ. હવે એક આમ હું સમજો આ મારા સેલ્ફ ઓબ્ઝર્વેશન નું શું કહેવાય, વેરી વેરી સ્ટ્રોંગ એક અનુભૂતિ છે. હા, કે અત્યારે મને એક લો દેખાણું, રાઈટ, આ ક્ષણની અંદર. હવે 2 સેકન્ડ પછી હું એને યાદ પણ કરું, પણ એ રિટેન નહીં થાય. બપોરે હું યાદ કરું કે સવારે શું દેખાણું મને, તો એ ત્યાં રિટેન્શન નહીં હોય મારી પાસે, રાઈટ. એટલે અને આવું વારી ઘડીએ થયા કરે. જેમ આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યા કરીએ, આપણને એક જાતનો આય દેખાય, એક જાતનું એસોસિએશન દેખાય, આપણે નોંધ પણ કરીએ, બધું રિકોલ પણ કરીએ, પણ કલાક 2 કલાક થાય ત્યાં યાદ જ ન હોય શું કર્યું હતું. એટલે એ વખતે આપણી પાસે પાવર ઓફ રિકોલ છે પણ પાવર ઓફ રિટેન્શન નથી. એટલે કે છે આ બંને પાવર આપણને એની ઉપર કામ કરવું પડે, આ બંને પાવર. હવે છે કે સવારે ઉઠું અને હું સપનાને યાદ કરું છું તો એ રિકોલ છે, પણ મને બપોરે પણ યાદ કર્યું, એ સપનું યાદ છે, તો એ રિટેન્શન છે, રાઈટ. તો એ રિકોલ અને રિટેન્શન, આ બે જે શક્તિ સ્મૃતિની અંદર પડેલી છે,
એ શક્તિને આપણે થોડું શું કે પોષણ આપવું પડે ને પ્રેક્ટિસ કરવી પડે. પણ રાજેન્દ્રભાઈ, આપણે જયારે રિકોલ કરીને આપણે જયારે જોઈ લઈએ, સપોઝ કે રિકોલ કર્યો પાસ્ટને, તમે કીધું કે 1-2 વર્ષનો તમે પાસ્ટ કરીને રિકોલ કર્યો, હવે તમે જે મેમરીને રિકોલ કરીને તમે જોઈ લીધી, તો એવું નહીં કે વોશ આઉટ થઈ ગઈ, ઇટ ઇઝ ઓલરેડી ડિલીટેડ ફ્રોમ યોર રજિસ્ટ્રેશન, એવું ના હોય? ના, એ મેમરીને આપણે શું કહેવાય ઇમ્પાર્શિયલી જોયું તો એ મેમરી સાથે જે પેન જોડાયેલું હોય એ પેન ધીમે ધીમે વોશ આઉટ થતું જાય. મેમરી વોશ આઉટ નથી થતું. હા, એટલે તમે પેન મને વોશ આઉટ છે, એટલે તમે મને ગાળ આપી એ ઘટના વોશ આઉટ નથી થતું, પણ ગાળ આપીને મને અંદર સુધી છરી જેવું દુઃખ લાગ્યું, એ દુઃખ ધીમે ધીમે ઓગળી જાય છે, એ દુઃખની ગાંઠ ઓગળી જાય છે. એટલે સાહેબ આ જ કહે છે કે તમે જે મધરના વોમના પેન સુધી આમ, એટલે પેનને ઓગાળવાની વાત કરે સાહેબ અહીંયા. હા, એટલે એ કે તમારી જો સંવેદના ત્યાં સુધી પહોંચે તો એ મધરના વોમમાં તમને જે શોક લાગ્યો હોય એના પણ પેન્સ તમે ઓગાળી શકો છો. સે મધર એન્ડ ફાધરે ફાઇટ કર્યું ને હું વોમમાં હતો, રાઈટ? તો એ જે ફાઇટ કર્યું એનું જે શોક લાગ્યો અંદર એને હું ઓગાળી શકું. રાજનભાઈ, સોરી તમને બહુ જરા, આઈ થિંક આઈ એમ આસ્કિંગ મોર ક્વેશ્ચન્સ, બટ આઈ એમ વેરી સોરી, બટ આઈ હેવ ટુ આસ્ક. તો જે આપણી પાસે જે ફિયર હોય, આપણામાં જે ફિયર ને એ બધું પડેલું છે, that we are carrying from that womb only, ને એનો મતલબ એ થાય છે ને કે everybody are suffering from fear and anger, એટલે એ from there only we are carrying. ફ્રોમ ધેર ઓનલી નહીં, ત્યાંથી શરૂઆત થઈ છે. મે બી ત્યાંથી શરૂઆત થઈ છે, રાઈટ? હવે આ બધું જેના ઇન્ટરકનેક્શન્સ, જ્યાં સુધી આપણે એ બધાના ઇન્ટરકનેક્શન્સની અંદર ગહેરાઈમાં ન જાય ત્યાં સુધી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે કે આ વસ્તુ અહીંથી આવી, આ વસ્તુ અહીંથી આવી, રાઈટ? હવે એક વસ્તુ છે કે આમ સિમ્પલ વાત છે પણ રિયલ વાત પણ છે કે હું માના પેટમાં છું, ગર્ભમાં છું, રાઈટ? હવે મારા મધરને વિચાર આવે છે કે આને જન્મ થઈ ગયો તો મારે એને હવે મૂકીને વયા જવું પડશે. સમજાય છે? હા. હવે એની માટે એ થોટ છે, પણ જે ગર્ભ અંદર છે એની માટે પેઇન છે. સમજાય છે? એટલે 9 મહિના એવા અમુક વિચારો જે મારા મધરને આવ્યા હોય એના જે હવે એ પેન, હવે તમે જો કે પેન, હવે સપોઝિંગ હું ઘરમાં કોઈક બેઠું હોય, હું ને મારા વાઈફ બેઠા હોય, રાઈટ? અને મારા વાઈફ કે હું શોપિંગ માટે જાઉં છું, આ સિમ્પલ સાધારણ વાત છે બધી, રાઈટ? હવે એ ક્ષણની અંદર મને મોમેન્ટરી થાય કે આ મને છોડીને ન જાય તો સારું, બરાબર. પણ એ મને ન દેખાય કે ક્યાંથી આવ્યું છે, એ જે મારા મધરનો વિચાર આવ્યો એમાંથી મને આવ્યું છે. નહીં પકડાયું? આઈ ડોન્ટ નો ઇફ પકડાયું. એ પેઇન તમને હમણાં એવું લાગે છે કે મને એટલે મીન ધેટ મધર એ ટાઈમે એમને જે વિચાર કર્યો એ તમને હમણાં સમજી ગઈ. મારા મધરે વિચાર કર્યું કે ભાઈ આ બાળકને જન્મ આપું એટલે એના દાદા દાદી પાસે મૂકીને મારે ઇંગ્લેન્ડ વયા જવું છે. સમજી ગઈ. હા. એટલે હવે હું હજી બોર્ન જ નથી થયો પણ એ ઘાવ ઓલરેડી મને લાગી પડ્યું છે. તમે સમજો છો? સમજી ગઈ. અજયભાઈ સમજી ગઈ. હવે છે કે હવે હું 5 વર્ષનો છું અને એક ફ્રેન્ડ સાથે રમું છું. હવે એ ફ્રેન્ડ કે મારો ટાઈમ થઈ ગયો છે, મારી મમ્મી બોલાવે છે, મારે જવું છે, રાઈટ? અને મને એ જ ફરીથી શું કહેવાય એ રિપીટ થાય. સમજી ગઈ. હા. છોડીને જાય છે.
આ જો મને છોડીને જાય, આઈ ડોન્ટ નો આ પોઈન્ટ પકડાય છે કે નહીં, હું શું કહું? Point. હા હા એટલે ક્લિયરલી એ પકડાય જે છે. તમારી તે વખતે તમે જ્યારે હા. વોમમાં હતા ને જે તમારી મધરનો એક થોટ હતો, એ છે, મને અત્યારે લાગે કે મારા ફ્રેન્ડ નું છે, પણ છે તો womb નું છે. પૂરું પૂરું બરાબર સમજી ગઈ. હા હા હા. તમે સમજો, હવે એની અંદર ઉમેરો થતો જાય, હમ. સમજાય છે? હવે છે કે એટલે હું 18 વર્ષનો થઈ ગયો 5 વર્ષમાંથી, રાઈટ, અને કોઈકના પ્રેમમાં પડ્યો, રાઈટ, અને ઈ કે અભી અચ્છા તો હમ ચલતે હૈ. તો પણ એ વસ્તુ ફરીથી રિપીટ થઈ. એટલે રાજેશભાઈ તમે આમ એ ઉપરથી એટલે મીન્સ એક એનો થોટ તમને આટલી બધી રેપિટેશન તમને તમારી લાઈફમાં મળવા આવે છે કે વેધર બીકોઝ કે એ થોટને ગાંઠ લીધે છે? મજબૂત થતું જાય છે, એ ગાંઠ મજબૂત થતું જાય છે. એટલા માટે તો એ પણ એવું નથી ડ્રિફ્ટ કે ને તમે વારંવાર અહીંયા નોંધવાનું કહે છે. હવે આપણી હું ડ્રિફ્ટ્સમાં 70 વર્ષનો થયો, હા, કે 75 વર્ષનો થયો. હવે મને 75 વર્ષ સહન જ નથી થતું કે હું એકલો રહી શકું. તમને સમજાય શું કહું છું? અને આવા ઘણા તમને ઓલ્ડ પીપલ દેખાશે જે તમે 5 મિનિટ માટે પણ એને એકલા મૂકો તો એને શું છે કે એ અપસેટ થઈ જાય. અપસેટ થઈ જાય. હા, તો એ આખું કન્ટિન્યુ ક્યાંથી આવ્યું છે? એ એક આખું ગર્ભમાંથી કન્ટિન્યુ થઈને આવ્યું છે એ વસ્તુ. પણ રાજનભાઈ એક વધારે પ્રશ્ન પૂછું આની સંદર્ભમાં. હા. એમાં એવું છે કે તમારા મધરનો એ થોટ તમને એવરી ટાઈમ ઇટ રિપીટ્સ ઇન રિયલ લાઈફમાં, બરાબર છે? હવે મને એ પણ વિચાર આવે છે સાથે કે ઇઝ ઇટ નોટ કે એ તમે જ્યારે તમે વૂમમાં આવ્યા એમનામાં, તો એ તમારામાં એ પડેલી જ તમારું એક્સેપ્ટન્સ હતું એવું નહીં? એમ કે પેલું કે એ તમે હતા અંદર એવું નહીં? એમ પૂછું છું, તમારા વૂમમાં એ સંસ્કાર પડેલો નહોતો એ પૂછવું છે મારે. એ જ કહું છું, એ સંસ્કાર રિપીટ થાય છે ને લાઈફમાં, એ જ કહું છું. એ પડી ગયો ત્યારે, પણ એ જ હવે મને રિપીટ થયા જ લાઈફમાં વારી ઘડીએ એ જ મળવા આવે છે, અને દર વખતે મળવા આવે એની અંદર પેટ્રોલ ભરાતું જાય છે. બરાબર બરાબર. આ સમજાય છે? હવે વી કેન ટેક અનધર એક્ઝામ્પલ, રાઈટ, કે ઓફકોર્સ હું પેટમાં હતો ત્યારે મારા ફાધર તો હતા જ નહીં, ફાધર ઇંગ્લેન્ડ હતા. પણ સપોઝિંગ આપણે બીજો કોઈ દાખલો લઈએ. મારો લઈ લો. હા, મારો જ લઈ લો. શું કીધું? ધ્રુતિનો લો. હા, લો ને, બોલો. હા, એમાં એટલે ધ્રુતિનો લો ને, તમને ખબર છે રાઈટ કે શી વોઝ ઇન માય વૂમ અને હી પાસ અવે. હા, હા. એટલે જે પેન આઈ હેવ ગોન થ્રુ, એટલે એ જે ફિયર, હા, એટલે એ ધ્રુતિમાં કઈ કઈ જગ્યાએ વ્યક્ત થયું, યુ હેવ ટુ સ્ટડી ઇટ. યા એ દેખાય ને એનામાં, એ દેખાય એમ. એટલે યુ હેવ ટુ સ્ટડી ઇટ. રાઈટ. એટલે હવે બીજું હું તમને જરા થોડું શું કહેવાય, એ કનેક્શન તૂટતો નથી. એટલે અત્યારે તમે એ ફિયરને ઓળંગી ગયા આ ક્ષણે, રાઈટ, તમારી ઉપર તમે કામ કર્યું, તો એનું ઘણું અસર ધ્રુતિમાં પડશે જ. એને કઈ કર્યું ના હોય કોઈ, આઈ ડોન્ટ નો. એટલે કેવી રીતે વર્ક કરશે કે હું મારા પર કામ કરું ને ઇટ અફેક્ટ ધ્રુતિ ઓલ્સો? આપણી માટે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર છે, પણ ટાઈમ બોડીની અંદર એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ઇન ધ નાઉ. આ સમજાય છે? હવે છે કે તમારા હસબન્ડ નો ડેથ થયું ને તમને શોક લાગ્યો, રાઈટ. હવે અત્યારે તમે એક સમજણના લેવલ ઉપર આવી ગયા કે ભાઈ આ તો એક જીવનની રમત છે, જીવન અને મૃત્યુ, રાઈટ. એમાં આપણે જે કોઈનું મૃત્યુ આવે છે ઉપર ઉઠવા માટે આવે છે, દુઃખ લગાડવા માટે નથી આવતું. બરાબર. અને એ જૂના દુઃખ સુધી તમે પહોંચી ગયા, રાઈટ. અને એ ત્યાં તમારી સમજણની શું છે કે આવી ગઈ ત્યાં ઓલું, અને એ દુઃખ ઓગળી ગયું,
તમે એમાંથી મુક્ત થઈ ગયા, રાઈટ? હમ તો એ જ ક્ષણે ધ્રુતિ જ્યાં હશે દુનિયાની અંદર, રાઈટ, એને એ ગાંઠમાં ફરક પડી જશે. એટલે એમાંથી સાવ મુક્તિ નહીં મળે, પણ there will be a radical change in that અંદરનું જે ગ્રંથિ બંધાયેલી હોય. તમે જોઈ આવજો આ વખત જાઓ ત્યારે એસએફઓ. તમે આ વખત યુએસ જાઓ તો જોઈ આવજો એનામાં. હા હા હા. થેન્ક યુ. રાજનભાઈ સર, બાપુ, હવે તમે આ સમજાવ્યું કે તમે મધરના વૂમમાં જઈને આ કરો, પણ તમે એક શોર્ટકટ બી વચ્ચે ટોકમાં આપી દીધો કે ઓમકાર કરતી વખતે તમે જે ફર્સ્ટ ક્રાય કરી છે, એટલે તમે ઓમકાર કરતી વખતે એને યાદ કરો તો તમારું આખું સેલ્ફ પીટીનું આખું તમારું સ્ટ્રક્ચર બદલાઈ જાય. એટલે એ જો ફર્સ્ટ ક્રાય સુધી તમે પહોંચી શકો, રાઈટ, પણ તો આ જે તાવડિયાજી કહે છે એ ફર્સ્ટ ક્રાય થી આગળ જાય છે, શું કહેવાય, વૂમ ની અંદર જાય છે. એટલે આ થોડી વધારે ગહેરી વાત છે. પણ એ ફર્સ્ટ ક્રાય સુધી પહોંચી શકો તો ત્યાર પછીનું બધું પેન એ એક ક્ષણ માટે તો સસ્પેન્શનમાં આવી જાય છે. તો હું શું કરું છું બાપુ, હમણાં ઓમકાર કરતી વખતે, એટલે મને વૂમ માંથી કોઈ કાઢ્યો અને નર્સ મને હાથમાં લીધું ને હું રડ્યો, એ વિઝ્યુઅલાઇઝ કરતી વખતે ઓમકાર કરું છું, એમાં રાઈટ સર? બેટર કે અત્યારે વિઝ્યુઅલાઇઝ કઈ ન કર, જસ્ટ વોચ એન્ડ સેન્સ. હા, અચ્છા, વોચ એન્ડ સેન્સ ધ ક્રાય. રિયલ તથ્ય હાથમાં આવે, કોઈ આઈ દેખાય, કોઈ ગાંઠ દેખાય, હવે એની સાથે કામ કરવાનું ચાલુ કર, વિઝ્યુઅલાઇઝ ન કરતો. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. બોલો. ઓકે, આટલો ફકરો લઈ લઈએ. તે ઉપરાંત હાજી, હા, આગળ વાંચો. હા હા પ્લીઝ. હા, તે ઉપરાંત ગર્ભાવસ્થાના સમયથી પણ પહેલાની ગર્ભની વિકસિત ભ્રૂણની સ્થિતિ સુધીની પણ સ્મૃતિ સાફ થશે, કે જે સ્થિતિમાં તમે કદાચ તમારી માતામાં અંકિત થયેલા દુઃખો, ભયો અને આઘાતોને તમારી અર્ધચેતન સ્થિતિમાં નોંધી લીધા હોય કે હજુ અત્યારે પણ તમને કોઈ જરા ઇંગ્લિશમાં આ વાક્ય ક્યાં છે જરા કેને, મને નથી પકડાતું. હા, once this memory pool is cleansed. એક મિનિટ. When the memory pool is cleansed. Cleansed ઈ છે ને. Once this memory pool is cleansed, you are a little safe. ઈ છે. હા હા, આપણે હમણાં વાત કરી ગયા બધી એ જ છે. અત્યારે વાત કરીએ એ જ લખ્યું છે, બધું ડિટેલ એ જ છે જેની ચર્ચા થઈ. આગળ વાંચું. હા, એકવાર આ સ્મૃતિના સમૂહને સાફ કરી લીધા બાદ તમે થોડા સલામત બનો છો, છતાં હજુ પણ તમારે તમારા ભાગ્યનો આભાર માનવો રહ્યો કે મગજના વિભાગ 3B ના ઊંડાણમાં, કે જેમાં તમારા પહેલાના જન્મોની સ્મૃતિના નમૂનાઓ પડેલા છે, તે તમારી ઉપર ઘસી આવતા નથી. એવા કમનસીબ લોકો છે કે જેમના જીવનમાં આ વિભાગ 3B ની સ્મૃતિઓ ઘસી આવે છે. તેઓ કાયમ માટે મનોરોગી તરીકે વર્તે છે અથવા પાગલ પણ બની જાય છે, કારણ કે ન તો સ્થિર ચિત્ત વાળા લોકો એમને સમજી શકે છે કે ન તો યોગ્ય ઉપચાર સૂચવવામાં આવે છે. આ બદનસીબ લોકો તેમના ભયો, શંકાઓ, માનસિક અસ્વસ્થતા, ધૃણા અથવા પૂર્વજન્મમાં તેમના પ્રેમના થયેલા અસ્વીકારનું અનુસંધાન કરી શકતા નથી, કારણ કે તેઓ પોતે પણ આ અનુસંધાનને ઓળખી શકતા નથી. પરંતુ આ જીવન તેમના માટે વાસ્તવિક છે, એટલું જ વાસ્તવિક તેઓ જે જુએ છે અને સાંભળે છે તે પણ છે.
એટલે એ જે ડીપ મેમરી છે, જ્યાં સુધી આપણી તૈયારી નથી એને સહન કરવાની, ત્યાં સુધી એ ખુલવી ન જોઈએ. અને જો ભૂલથી ખુલી જાય તો એ સુનામીની જેમ આવે છે, અને પછી આપણી તૈયારી નથી એની સાથે કામ કરવાની, તો પછી આપણે કદાચ પાગલ પણ આવી જાય, આપણે લુનેટિક જે કહે છે. રાઈટ સર, રાઈટ રાઈટ. એટલે હું મારા પર્સનલ કેસમાં કહું કે 20 વર્ષના સેલ્ફ ઓબ્ઝર્વેશન પછી એક પોઈન્ટ એવો આવી ગયો કે મને ક્યાંય પણ આમ રિએક્શન કે ગુસ્સો દેખાય નહીં મારા નોર્મલ શું કહેવાય વર્તનની અંદર, અને હું અંદરે જોતો, પણ આમ શાંતિથી ક્યાંક બેઠો હોઉં મેડિટેટ, અને સડનલી સુનામીની જેમ ગુસ્સાનું મોજું આવે, એટલું બધું ગુસ્સાનું મોજું આવે ભયંકર, કે આપણને થાય કે આ ક્ષણની અંદર જો દુનિયાની અંદર બધાય વ્યક્તિઓને મારી નાખું તો મારું પેટનું પાણી એ ન હલે, એટલું બધું સુનામીની જેમ એ બસ્ટ ફોર્થ થઈ જાય. પણ એ વખતે આપણે તટસ્થ ભાવથી એને જોવું પડે, એમાં કંઈક કરી ન શકાય. એ સુનામી આવી અને જાય, અને પછી આપણને શાંતિ થાય. અને એ જ્યારે એ બ્રેઇન ખુલે છે, અને જ્યાં સુધી એનું બધું શાંત નથી થતું ત્યાં સુધી એને એકદમ સુકવાય સહન કરવું જ પડે. અરે રાજનભાઈ, તમે કોન્શિયસ હો ને રાજનભાઈ, તો તમને સપોઝ કે તમને સુનામી આવ્યું અને પછી યુ વેર કોન્શિયસ ઓફ ધેટ, બીકોઝ યુ વેર ડેફિનેટલી ઓબ્ઝર્વિંગ ઇટ એન્ડ કોન્શિયસ. તો એ જે સુનામી આપણને ખેંચવાની ટ્રાય કરે, અને જ્યારે ખતમ થાય તો એ શું લિબરેટ શું થાય પછી તો આપણને એકદમ ડીપ આમ શાંતિ લાગે, અને એક જાતની શું કહેવાય હલકાપણું લાગે આપણને. પણ એ પૂરું થાય એટલે એવી રીતે પૂરું ન થાય, એ ઘણી વાર 3 મહિના સુધી આવીને જાય રાઈટ. એટલે એ જે ડીપ મેમરી છે ને એ બસ્ટ ફોર્થ થાય આપણી અંદર. પણ એની માટે આપણી તૈયારી હોવી જોઈએ પહેલા, એની પહેલા એ ન થવું જોઈએ. સર તમારી સાથે એ જે ડીપ મેમરીમાંથી બહાર નીકળે એ તો વી આર નોટ આસ્કિંગ ધેમ ટુ કમ, એ ઓટોમેટિક થતું હશે એવું થાય કે આપણી એટલે એ જે મેમરી ડીપમાંથી બહાર આવે એને આપણે ટ્રાય નથી કરતા કે નીકળે, પણ એ કદાચ નીકળે અને આવું કોન્શિયસ ના હોઈએ તો પછી ઇટ ઇઝ વેરી હેઝાર્ડસ. પાગલપણે આવી જાય. કારણ કે આ લોકોમાં જે છે ને અત્યારે પેશન્ટો તરીકે જે લોકો મારી પાસે આવે છે ને દાદાજી, એટલી બધી એન્ઝાયટી અત્યારે આવે છે, તો એ બીકોઝ ઓફ ધેટ ઓનલી. એટલે બની શકે કે એક્સિડેન્ટલી એ ખુલી ગયું હોય, કોઈ એક્સિડન્ટની અંદર ડીપ શોકની અંદર એ ડીપર મેમરી ખુલી ગયું હોય. ઇટ ઇઝ પોસિબલ. વસુન બેન, જરા મારો એક સવાલ છે. સર તમારી સાથે એમ થયું કે તમને ગુસ્સાના મોજા આવતા હતા, પણ એવું કેસ કોઈની સાથે બની શકે કે એ ફિયરના રૂપમાં આવે, એવા ફિયરના રૂપમાં આવે? ઇઝ ઇટ પોસિબલ સર? ડેફિનેટલી. થેન્ક યુ ફોર યોર આન્સર સર. થેન્ક યુ સો મચ. તમે પૂછો છે હમણાં 1-2 ફકરા પછી આખું ડિટેલમાં આવવાનું જ છે, ત્યારે વધુ. અને સ્પેશિયલી તમે જો ડ્રીમ સાથે કામ કરશો તો આ ડીપર મેમરી બહુ જલ્દી ખુલવા માંડશે. એવી રીતે ડ્રીમ સાથે એટલે ડ્રીમમાં કોન્શિયસનેસ લઈ આવવાની કોશિશ કરશો તો યુ આર પેનિટ્રેટિંગ ઇનટુ ધીસ ડીપર બ્રેઇન ને ડીપર મેમરી. ઓકે, 1-2 ફકરા પછી આ તમે કહો છો એ આવે જ છે રાજનભાઈ. 1-2 ફકરા પછી તમે કહો છો એ આવે જ છે. વિમલભાઈ પ્રશ્ન પૂછ્યો એ. હા, એટલે ટાઈમ થયો છે. ઓકે, થેન્ક યુ રાજનભાઈ. થેન્ક યુ ઓલ. Thank you, Rajan. Sorry for bothering you more. No bother at all. Thank you. Good night sir.